કોલેજ પટે એટલે કોલેજની બહાર આલુપુરીનો સ્ટોલ લગાડી દેવાનો. આ વાતો મારા કોલેજના ફ્રેન્ડ્સ કરતા હતા જ્યારે એમને ખબર પડી કે કોલેજ પટ્યા પછી એઝ અ ફ્રેશર ઓનલી 20 થી 30 હજારની નોકરી મળે છે. આઈ નો કે એ લોકો મજાકમાં વાતો કરતા હતા, બટ આ એક સેડ રિયાલિટી છે. પણ મને એક વસ્તુ મારા કોલેજના ફર્સ્ટ યરમાં સમજાઈ ગઈ હતી કે 90% કોલેજ સ્ટુડન્ટ્સ ઓનલી જોબ અને ડિગ્રી ઉપર ડિપેન્ડન્ટ થઈ જાય છે, અને મારે આ રેટ રેસમાં ક્યારે પણ ન પડવું હતું. સો મેં જસ્ટ ડિગ્રી અને જોબ ઉપર ડિપેન્ડન્ટ ના થતા મારા કોલેજના થર્ડ યરમાં હાઈ પેઇંગ ડિજિટલ સ્કિલ શીખવાનું શરૂ કર્યું, કારણ કે મારા ઘરની રિસ્પોન્સિબિલિટીઝ એ 20-25 હજારની નોકરી કરતા વધારે હતી. એન્ડ મારી રિસર્ચ કર્યા પછી હું કોલેજની સાથે સ્કિલ શીખવાનું સ્ટાર્ટ કર્યું, લાઈક ફ્રીલાન્સિંગ, અફિલિએટ માર્કેટિંગ, ચેટ જીપીટી, કોન્ટેન્ટ ક્રિએશન અને એઆઈ. એન્ડ ફાસ્ટ ફોરવર્ડ ટુ ટુડે, જેમાં મારા કોલેજના થર્ડ યરમાં સ્કિલ શીખવાનો નિર્ણય લીધું, એ આજે મારી કમ્પ્લીટલી લાઈફ ટ્રાન્સફોર્મ કરી દીધી છે. એ જ સ્કિલ શીખીને હું આજે 6 ફિગરમાં આવક કરી રહ્યો છું. એન્ડ સોશિયલ મીડિયા પર મેં મારું પર્સનલ બ્રાન્ડ પણ સારી રીતે બિલ્ડ કર્યું છે. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આજે એ કામ કરી રહ્યો છું જે મને ખુશી આપે છે. એન્ડ મારી ગાઈડન્સમાં આજે ઘણા બધા સ્ટુડન્ટ્સ કોલેજની સાથે આ સ્કિલ શીખીને મેસિવલી ગ્રો કરી રહ્યા છે. જો તમે જાણવા માંગો છો કે મેં મારા કોલેજમાં કઈ સ્કિલ શીખી અને તમે કેવી રીતે શીખીને સેમ પરિણામ મેળવી શકો અને પોતાના કોલેજના એક્સપેન્સ મેનેજ કરી શકો, તો સૌથી પહેલા મને ફોલો કરીને કોમેન્ટમાં ગાઈડ ટાઈપ કરી દેજો. એન્ડ મારી